નમસ્તે વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે બેરોજગારીના બે પ્રકારો પૂર્ણ કર્યા, સંપૂર્ણ બેરોજગારી અને અર્ધ બેરોજગારી. હવે બેરોજગારીનો ત્રીજો પ્રકાર એટલે પ્રચ્છન્ન બેરોજગારી વિશે સમજવાનું છે. 3 માર્કમાં નોંધ તરીકે પૂછાય કે પ્રચ્છન્ન બેરોજગારી વિશે નોંધ લખો. અહીંયા હું તમને પ્રચ્છન્ન બેરોજગારીની બે વ્યાખ્યા સમજાવીશ. અહીંયા જે આપણે વ્યાખ્યા લખી છે એ ટેક્સ્ટબુકમાં જે વ્યાખ્યા આપી છે એ, અને અહીંયા જે બીજી વ્યાખ્યા મેં લખી છે એ અગાઉના ઇકોનોમિક્સમાં આવતી. એટલે બેમાંથી કોઈ પણ વ્યાખ્યા તમે લખો તો ચાલે, બંને વ્યાખ્યા તમને સમજાવીશ. સૌથી પહેલા આપણને જે વર્તમાન ટેક્સ્ટબુકમાં વ્યાખ્યા આપી છે એ વ્યાખ્યાને આપણે સમજીએ. પહેલા હું એની વાક્ય રચના બોલીશ, પછી હું તમને એ વ્યાખ્યા સમજાવું. વ્યાખ્યા મુજબ છે: કોઈ એક વ્યવસાયમાં પ્રવર્તમાન ટેકનોલોજીના સંદર્ભમાં જરૂરી હોય તેના કરતા વધુ શ્રમિકો રોકાયેલા હોય, એ વધારાના શ્રમિકોને વ્યવસાયમાંથી ખસેડી લેવામાં આવે છતાં કુલ ઉત્પાદનમાં કોઈ ફેરફાર ન થતો હોય તો એ વધારાના શ્રમિકોને પ્રચ્છન્ન બેરોજગાર કહેવાય. જો એક વખત વાક્ય રચના બોલું: કોઈ એક વ્યવસાયમાં પ્રવર્તમાન ટેકનોલોજીના સંદર્ભમાં જરૂરી હોય તેના કરતા વધુ શ્રમિકો રોકાયેલા હોય, એ વધારાના શ્રમિકોને વ્યવસાયમાંથી ખસેડી લેવામાં આવે છતાં કુલ ઉત્પાદનમાં કોઈ ફેરફાર ન થતો હોય તો વધારાના શ્રમિકો એને પ્રચ્છન્ન બેરોજગાર કહેવાય. વ્યાખ્યાને હવે આપણે સમજીએ. કોઈ એક વ્યવસાય, ખેતી, ઉદ્યોગ અને સેવા એ વ્યવસાય કહેવાય. એમાં કોઈ એક વ્યવસાયની અહીંયા વાત છે. એટલે કોઈ એક વ્યવસાયમાં, પછી હું ઉદાહરણ તમને આપું છું. પ્રવર્તમાન એટલે વર્તમાન સમયમાં, પ્રવર્તમાન એટલે વર્તમાન સમયમાં, ટેકનોલોજીના સંદર્ભમાં, કોઈ એક વ્યવસાયમાં પ્રવર્તમાન ટેકનોલોજીના સંદર્ભમાં, એટલે કોઈ એક વ્યવસાયની અંદર વર્તમાન સમયમાં જે ટેકનોલોજીનો ઉપયોગ થતો હોય એને ધ્યાનમાં લઈએ તો આવો એનો અર્થ થાય. કોઈ એક વ્યવસાયમાં પ્રવર્તમાન ટેકનોલોજીના સંદર્ભમાં, આનો અર્થ એવો થાય કે કોઈ એક વ્યવસાયની અંદર વર્તમાન સમયમાં જે ટેકનોલોજીનો ઉપયોગ થતો હોય એ ટેકનોલોજીને ધ્યાનમાં લઈએ તો, સંદર્ભ એટલે ધ્યાનમાં જરૂરી હોય તેના કરતા વધુ શ્રમિકો રોકાયેલા હોય. એટલે વ્યવસાયની અંદર જે ટેકનોલોજીનો ઉપયોગ થતો હોય એ ટેકનોલોજીને આપણે ધ્યાનમાં લઈએ અને ટેકનોલોજીના સંદર્ભમાં જેટલા શ્રમિકોની જરૂરિયાત હોય તેના કરતા વધુ શ્રમિકો રોકાયેલા હોય. પછી ઉદાહરણ આપું છું તો એ વધારાના શ્રમિકોને એ વ્યવસાયમાંથી ખસેડી લેવામાં આવે, એટલે કે દૂર કરવામાં આવે છતાં કુલ ઉત્પાદનમાં કોઈ ફેરફાર ન થાય તો એ વધારાના શ્રમિકોને પ્રચ્છન્ન બેરોજગાર કહેવાય. ઉદાહરણ આપું: કોઈ એક વ્યવસાય એટલે ખેતી ક્ષેત્ર એક વ્યવસાય પ્રવર્તમાન ટેકનોલોજીના સંદર્ભમાં, ખેતી ક્ષેત્રની અંદર આપણે બે ટેકનોલોજીના ઉદાહરણ લઈએ: ટ્રેક્ટર અને થ્રેશર. થ્રેશર એટલે શું? અનાજના જે ગુંડા હોય એમાંથી દાણા છૂટા પાડવાનું મશીન, એને થ્રેશર કહેવાય. ટેકનોલોજી છે, ટ્રેક્ટર ટેકનોલોજી છે.
તો કોઈ એક વ્યવસાય એટલે ખેતી ક્ષેત્ર એક વ્યવસાય પ્રવર્તમાન ટેકનોલોજીના સંદર્ભમાં એટલે ખેતી ક્ષેત્રની અંદર વર્તમાન સમયમાં ટ્રેક્ટર અને થ્રેશર એ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે એટલે ટ્રેક્ટર અને થ્રેશરના ઉપયોગને ધ્યાનમાં લઈએ તો સંદર્ભ એટલે ધ્યાનમાં લઈએ તો પ્રવર્તમાન ટેકનોલોજી ટ્રેક્ટર અને થ્રેશર વ્યવસાય એટલે ખેતી ક્ષેત્ર એટલે ખેતી ક્ષેત્રની અંદર વર્તમાન સમયમાં ટ્રેક્ટર અને થ્રેશર જેવી ટેકનોલોજીનો ઉપયોગ થાય છે જો આ ટેકનોલોજીને ધ્યાનમાં લઈએ તો ટેકનોલોજી માટે જરૂરી હોય તેનાથી વધારે શ્રમિકો એટલે ટ્રેક્ટર અને થ્રેશરનો ઉપયોગ ખેતી ક્ષેત્રમાં થતો હોય એના માટે ધારો કે 3 શ્રમિકોની જરૂરિયાત છે તો 3 શ્રમિકો એ જરૂરી છે પણ એ ખેતી ક્ષેત્રની અંદર વધારે શ્રમિકો રોકાયેલા છે તો ટ્રેક્ટર અને થ્રેશરની ટેકનોલોજીનો ઉપયોગ થાય છે એના માટે 3 શ્રમિકોની જરૂરિયાત છે પણ એની બદલે 8 શ્રમિકો એ ખેતીની અંદર કામ કરે છે ટેકનોલોજીના ઉપયોગ માટે 3 શ્રમિકોની આવશ્યકતા છે પણ વધુ શ્રમિકો એટલે વધારાના 5 શ્રમિકો એ ખેતી ક્ષેત્ર વ્યવસાય એટલે ખેતી ક્ષેત્રમાં રોકાયેલા છે આ 5 શ્રમિકોને ખેતી ક્ષેત્રમાંથી ખસેડી લેવામાં આવે 5 કેમ તો કે 3 શ્રમિકોની જરૂરિયાત તો છે પણ 3 ને બદલે 8 શ્રમિકો કામ કરે છે તો 3 ને બદલે 8 શ્રમિક કામ કરે એટલે આનો બીજો અર્થ એવો થયો કે 5 શ્રમિક છે વધારાના છે તો વધારાના શ્રમિકો 5 એને ખેતી ક્ષેત્રમાંથી ખસેડી લેવામાં આવે છતાં કુલ ઉત્પાદનમાં કોઈ ફેરફાર ન થતો હોય તો એ વધારાના 5 શ્રમિક એને પ્રચ્છન્ન બેરોજગાર કહેવાય ઉદાહરણ આપું કે ટ્રેક્ટર અને થ્રેશરનો ઉપયોગ કરી 3 શ્રમિકો કામ કરે છે અનાજનું ઉત્પાદન 5000 કિલોગ્રામ થાય છે ધ્યાન આપજો 8 શ્રમિકો કામ કરતા તો અનાજનું ઉત્પાદન 5000 કિલોગ્રામ થયું 3 શ્રમિક હતા તો 5000 કિલોગ્રામ અનાજ 8 શ્રમિકો હતા તો 5000 કિલોગ્રામ અનાજનું ઉત્પાદન તો આનો અર્થ છે કે 5 શ્રમિક એના ખેતીના વ્યવસાયમાં જરૂરત નથી એટલે 5 શ્રમિકને ખેતીના વ્યવસાયમાંથી દૂર કરવામાં આવે છતાં કુલ ઉત્પાદનમાં કોઈ ફેરફાર થતો નથી તો 5 શ્રમિક એને પ્રચ્છન્ન બેરોજગાર કહેવાય બરાબર તો ફરી એક વખત આ વ્યાખ્યા સમજાવશું કે કોઈ એક વ્યવસાય એટલે ઉદાહરણમાં આપણે લીધું ખેતી ક્ષેત્ર એ કોઈ એક વ્યવસાય છે પ્રવર્તમાન ટેકનોલોજીના સંદર્ભમાં સંદર્ભ એટલે ટેકનોલોજીને ધ્યાનમાં લઈએ તો પ્રવર્તમાન એટલે વર્તમાન ટેકનોલોજીને ધ્યાનમાં લઈએ તો એટલે એ વ્યવસાયની અંદર વર્તમાન સમયમાં જે ટેકનોલોજીનો ઉપયોગ થતો હોય એને આપણે ધ્યાનમાં લઈએ તો ઉદાહરણ આગળ વધારીએ કે ખેતી ક્ષેત્ર એક વ્યવસાય છે એમાં વર્તમાન સમયમાં ટ્રેક્ટર અને થ્રેશર જેવી ટેકનોલોજીનો ઉપયોગ થાય છે તો આ ટેકનોલોજીને આપણે ધ્યાનમાં લઈએ તો જરૂરી છે 3 શ્રમિકો ટેકનોલોજીનો ઉપયોગ કરી અને ખેત ઉત્પાદન કરવા માટે 3 શ્રમિકોની જરૂર છે પણ એના કરતા વધુ શ્રમિકો રોકાયેલા વધારે શ્રમિક 5 છે શું કામ તો કે 3 શ્રમિકની તો જરૂર છે પણ એ વ્યવસાયમાં 8 શ્રમિકો ધારો કે કામ કરે છે તો 8 શ્રમિકો કામ કરે છે 3 ની તો જરૂરિયાત છે એટલે વધારાના શ્રમિક કહેવાય 5 તો વધુ શ્રમિકો રોકાયેલા હોય તો એ વધારાના શ્રમિકો જે 5 છે એને વ્યવસાય એટલે કે ખેતી ક્ષેત્રમાંથી દૂર કરવામાં આવે છતાં કુલ ઉત્પાદનમાં કોઈ ફેરફાર ન થતો
3 શ્રમિકો રોકાયેલા હતા ત્યારે 5000 કિલોગ્રામ અનાજનું ઉત્પાદન થતું. 3 ને બદલે 8 શ્રમિકો થયા તો અનાજનું ઉત્પાદન 5000 કિલોગ્રામ થયું. તો શ્રમિકની સંખ્યા 3 હતી તો ઉત્પાદન સરખું. શ્રમિકની સંખ્યા 8 થઈ તો ઉત્પાદન તો સરખું. એટલે આનો અર્થ એ કે વધારાના જે 5 શ્રમિક છે એનો ઉત્પાદનમાં કોઈ હિસ્સો નથી. ઉત્પાદનમાં 5 શ્રમિકોનો હિસ્સો શૂન્ય. માટે 5 શ્રમિકોને પ્રચ્છન્ન બેરોજગાર કહેવાય. તો ટેક્સ્ટબુકની વ્યાખ્યા આપણે ઉદાહરણ આપીને તમને સમજાવી. એક વખત હું વાક્ય રચના બોલી દઉં. કોઈ એક વ્યવસાયમાં ખેતી ક્ષેત્ર આપણે એક વ્યવસાય લીધો ઉદાહરણમાં. પ્રવર્તમાન એટલે વર્તમાન સમયમાં ટેકનોલોજીના સંદર્ભમાં એટલે એ વ્યવસાયની અંદર વર્તમાન સમયમાં જે ટેકનોલોજીનો ઉપયોગ થતો એ ટેકનોલોજીને ધ્યાનમાં લઈએ તો સંદર્ભ એટલે ધ્યાનમાં લઈએ. જરૂરી હોય એના કરતાં વધુ શ્રમિકો રોકાયેલા હોય. પ્રવર્તમાન ટેકનોલોજી ટ્રેક્ટર અને થ્રેશર એના માટે 3 શ્રમિકોની જરૂરિયાત છે પણ એની બદલે 8 શ્રમિકો રોકાયેલા છે. તો વધારાના 5 શ્રમિક એ વધારાના શ્રમિક કહેવાય. એને વ્યવસાયમાંથી ખસેડી લેવામાં આવે એટલે કે ખેતી ક્ષેત્રમાંથી એને દૂર કરવામાં આવે છતાં કુલ ઉત્પાદનમાં કોઈ ફેરફાર ન થતો હોય કે 8 શ્રમિકો રોકાયેલા હતા તો અનાજનું કુલ ઉત્પાદન 5000 કિલોગ્રામ થતું. હવે 8 માંથી 5 શ્રમિકો વધારાના એને દૂર કરી નાખ્યા. હવે ટેકનોલોજીના ઉપયોગ માટે 3 શ્રમિકોની જરૂરિયાત છે તો 8 માંથી 3 શ્રમિક થઈ ગયા તો અનાજનું કુલ ઉત્પાદન તો 5000 કિલોગ્રામ જ રહ્યું. એટલે અનાજના ઉત્પાદનમાં વધારો ન થયો ઘટાડો ન થયો. એટલે અનાજનું ઉત્પાદન તો સ્થિર જ રહ્યું. તો 5 શ્રમિકો એ વધારાના હતા કારણ કે એનું ઉત્પાદન શૂન્ય. ઉત્પાદનમાં એનું કોઈ યોગદાન હતું નહીં. તો 5 શ્રમિકોને પ્રચ્છન્ન બેરોજગાર કહેવાય. હવે જૂના ઇકોનોમિક્સમાં પ્રચ્છન્ન બેરોજગારીની જે વ્યાખ્યા હતી સંદર્ભાત છે પણ અહીંયા થોડી અલગ રીતે વ્યાખ્યા છે. એ વ્યાખ્યા આપણે લઈ. વ્યક્તિ દેખીતી રીતે ઉત્પાદન કાર્યમાં રોકાયેલી હોય પરંતુ વ્યક્તિની સીમાંત ઉત્પાદકતા એ શૂન્ય હોય તો તે પ્રચ્છન્ન બેરોજગાર કહેવાય. વ્યક્તિ દેખીતી રીતે ઉત્પાદન કાર્યમાં રોકાયેલી એટલે કે વ્યક્તિ છે એ કામ કરતી લાગે આપણને, કામ કરતી જણાય, કામ કરતી દેખાય પણ એ વ્યક્તિની સીમાંત ઉત્પાદકતા શૂન્ય. હવે સીમાંત ઉત્પાદકતા એટલે શું એ હું તમને પહેલા એની વ્યાખ્યા આપું પછી એનું તમને ઉદાહરણ આપું. ધ્યાન આપજો. સાધનમાં એક એકમનો વધારો કરવામાં આવે છતાં ઉત્પાદનમાં કોઈ ફેરફાર ન થાય તો એ સાધનની સીમાંત ઉત્પાદકતા શૂન્ય કહેવાય. સીમાંત ઉત્પાદકતા શૂન્ય. અહીંયા આપણે જો 5 સાધનોની સીમાંત ઉત્પાદકતા શૂન્ય. સીમાંત ઉત્પાદકતા એટલે શું? સાધનમાં એક એકમનો વધારો કરવામાં આવે. પછી ઉદાહરણ આપું છું. સાધનમાં એક એકમનો વધારો કરવામાં આવે છતાં ઉત્પાદનમાં કોઈ ફેરફાર ન થાય. કોઈ ફેરફાર ન થાય એટલે ઉત્પાદન વધે પણ નહીં ઘટે પણ નહીં. 8 શ્રમિક હતા તો ઉત્પાદન 5000 કિલોગ્રામ. 3 શ્રમિક થઈ ગયા તો ઉત્પાદન 5000 કિલોગ્રામ. ઉત્પાદનમાં કોઈ ફેરફાર ન થાય તો એને કહેવાય સીમાંત ઉત્પાદકતા. બરાબર. ઉદાહરણ તમને આપું કે માનો કે કોઈ એક ખેતરની અંદર 10 શ્રમિક કામ કરે છે. ખાસ ધ્યાન આપજો. કોઈ એક ખેતરમાં 10 શ્રમિક
શ્રમિક કામ કરે છે અને 10 શ્રમિક ભેગા થઈને 5000 કિલોગ્રામ અનાજનું ઉત્પાદન કરે છે. 10 શ્રમિક એ સાધન થયું. સાધનમાં 1 એકમનો વધારો કરવામાં આવે. હવે 10 ને બદલે હું 11 શ્રમિક લખું. પહેલા 10 શ્રમિક હતા, હવે 11 શ્રમિક. શ્રમિક એક સાધન છે. ઉત્પાદનના 4 સાધન: જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. તો સાધનમાં 1 એકમનો વધારો, 10 ની બદલે 11 શ્રમિક થયા એટલે શ્રમિકની સંખ્યામાં 1 એકમનો વધારો. શ્રમિક એ સાધન છે. તો 10 શ્રમિક 5000 કિલોગ્રામ અનાજનું ઉત્પાદન કરતા 11 શ્રમિક થયા તો 5000 કિલોગ્રામ અનાજનું ઉત્પાદન થાય છે. તો વધારાનો 1 શ્રમિક છે એનો ઉત્પાદનમાં હિસ્સો શૂન્ય, માટે વધારાના 1 શ્રમિકની સીમાંત ઉત્પાદકતા એ શૂન્ય કહેવાય. જે બાબત અહીંયા આપણે સમજ્યા એ જ બાબત અહીંયા છે. એટલે તમે આ વ્યાખ્યા લખો તો પણ ચાલે અને આ વ્યાખ્યા લખો કે વ્યક્તિ દેખીતી રીતે ઉત્પાદન કાર્યમાં રોકાયેલી હોય પણ વ્યક્તિની સીમાંત ઉત્પાદકતા એ શૂન્ય હોય તો એ વ્યક્તિને પ્રચ્છન્ન બેરોજગાર કહેવાય. એ વ્યાખ્યા લખો તો પણ ચાલે. તો વ્યાખ્યાને જો એક વખત સમજી લઈએ. વ્યક્તિ દેખીતી રીતે ઉત્પાદન કાર્યમાં રોકાયેલી હોય, બરાબર. 11 શ્રમિક થયા એટલે 11 શ્રમિક એક ખેતરની અંદર કામ કરે છે એટલે 11 શ્રમિક ઉત્પાદન કાર્યમાં રોકાયેલા છે. પણ એ 11 શ્રમિકમાંથી 1 શ્રમિક, વધારાનો 1 શ્રમિક એની સીમાંત ઉત્પાદકતા શૂન્ય છે. શું કામ સીમાંત ઉત્પાદકતા શૂન્ય છે? તો કે 10 શ્રમિક હતા, કોઈ અનાજનું ઉત્પાદન 5000 કિલોગ્રામ થતું. 10 ને બદલે 11 શ્રમિક થયા એટલે સાધનમાં 1 એકમનો આપણે વધારો કર્યો, છતાં ઉત્પાદન તો 5000 કિલોગ્રામ હતું. એટલે સાધનમાં 1 એકમનો વધારો થયો પણ ઉત્પાદનમાં કોઈ વધારો થયો નથી. એટલે સાધનની સીમાંત ઉત્પાદકતા શૂન્ય કહેવાય. અને જે સાધનની સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોય એ સાધનને પ્રચ્છન્ન બેરોજગાર કહેવાય. એક માર્કમાં પૂછાય કે સીમાંત ઉત્પાદકતા એટલે શું? તો તમારા વ્યાખ્યા લખવાની કે સાધનમાં 1 એકમનો વધારો કરવામાં આવે છતાં ઉત્પાદનમાં કોઈ જ ફેરફાર ન થાય તો એ સાધનની સીમાંત ઉત્પાદકતા શૂન્ય કહેવાય. ઉદાહરણ કે 10 શ્રમિક કામ કરતા 5000 કિલોગ્રામ અનાજનું ઉત્પાદન થતું. સાધનમાં 1 એકમનો વધારો, 1 એકમ એટલે 10 ની બદલે 11, 1 એકમનો વધારો. માનો 5 શ્રમિક હોય તો 6 લખાય, 20 શ્રમિક હોય તો 21 લખાય. 1 એકમનો વધારો. સીમાંત ઉત્પાદકતામાં સાધનનો 1 એકમનો વધારો ધ્યાનમાં લેવાય છે. આ ખાસ યાદ રાખજો. એટલે મેં 10 શ્રમિક લીધા, એમાં 1 એકમનો વધારો કરું એટલે 11 શ્રમિક થાય. 20 શ્રમિક હોય તો એમાં 1 એકમનો વધારો કરું તો 21 શ્રમિક થાય. એટલે સાધનમાં 1 એકમનો આપણે વધારો કર્યો 10 માંથી 11, છતાં ઉત્પાદનમાં ફેરફાર ન થાય. એટલે 10 શ્રમિક હતા ત્યારે અનાજનું ઉત્પાદન 5000 કિલોગ્રામ. 11 શ્રમિક થયા તો અનાજનું ઉત્પાદન 5000 કિલોગ્રામ. એટલે સાધનમાં 1 એકમનો વધારો થયો પણ ઉત્પાદનમાં કોઈ વધારો ન થયો કે ઘટાડો ન થયો. એટલે સાધનની સીમાંત ઉત્પાદકતા એ શૂન્ય કહેવાય. અને જે સાધનની સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોય એ સાધનને પ્રચ્છન્ન બેરોજગાર કહેવાય. તો અહીંયા તમે જો 11નો શ્રમિક છે એ ખેતરની અંદર કામ કરતો લાગે, દેખીતી રીતે ઉત્પાદન કાર્યમાં રોકાયેલો છે 11નો શ્રમિક. પણ એ 11મા શ્રમિકનો ઉત્પાદનમાં કોઈ હિસ્સો નથી. એટલા માટે આપણે એવું લખીએ કે વ્યક્તિ દેખીતી રીતે ઉત્પાદન કાર્યમાં રોકાયેલી હોય પરંતુ તેની સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોય એટલે સાધનને
છતાં ઉત્પાદનમાં નથી વધારો થતો કે નથી ઘટાડો થતો, એટલા માટે એમ કહેવાય કે સાધનની સીમાંત ઉત્પાદકતા શૂન્ય છે, અને જે સાધનની સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોય એ સાધનને પ્રચ્છન્ન બેરોજગાર કહેવાય. બીજો પોઈન્ટ, પ્રચ્છન્ન બેરોજગારીને છૂટી બેરોજગારી પણ કહેવાય, પ્રચ્છન્ન બેરોજગારીને ગુપ્ત બેરોજગારી પણ કહેવાય. પ્રશ્ન 1 માર્કમાં પૂછા, ટેક્સ્ટ બુકમાં ખાલી છૂટી બેરોજગારી છે, તો તમારે MCQ માં કહેવા પૂછા તો છૂટી બેરોજગારી ખાસ લખવાનું, અથવા એને ગુપ્ત બેરોજગારી પણ કહેવાય, પણ ગુપ્ત બેરોજગારીનું નામ એ ટેક્સ્ટ બુકમાં છે નહીં. બરાબર? તો પ્રચ્છન્ન બેરોજગારીને છૂટી બેરોજગારીથી ઓળખવામાં આવે છે, ગુપ્ત બેરોજગારીથી ઓળખવામાં આવે છે. શું કામ? તો પ્રચ્છન્ન બેરોજગારી છે ને એને ખરેખર માપી શકાતી નથી. હવે એનું કારણ હું તમને છેલ્લે આપીશ. એનું કારણ આવે છે પ્રચ્છન્ન બેરોજગારીનું માપન મુશ્કેલ છે, સમજાવો ત્યારે હું તમને એનું કારણ આપીશ. ભલે મેં તમને અત્યારે એમ કીધું કે વ્યક્તિ ઉત્પાદન કાર્યમાં રોકાયેલી હોય તો ઉત્પાદન વધે નહીં, વ્યક્તિને ઉત્પાદન કાર્યમાંથી દૂર કરવામાં આવે તો ઉત્પાદન ઘટે નહીં, એટલે એ વ્યક્તિની સીમાંત ઉત્પાદકતા શૂન્ય કહેવાય, માટે એ વ્યક્તિને પ્રચ્છન્ન બેરોજગાર કહેવાય. આ મેં તમને સમજાવી દીધું. પણ ખરેખર પ્રચ્છન્ન બેરોજગારીને માપી શકાતી નથી. કેમ નથી માપી શકાતી એનું વિધાન આપણે સમજીશું ત્યારે એનો જવાબ આવશે. એટલે અત્યારે તમારે એટલું યાદ રાખવાનું કે પ્રચ્છન્ન બેરોજગારીને માપી શકાતી નથી, એટલે પ્રચ્છન્ન બેરોજગારીનું બીજું નામ છુપી બેરોજગારી છે. પ્રચ્છન્ન બેરોજગાર વ્યક્તિને જોઈ ન શકાય. હમણાં ઉદાહરણ આપ્યું કે 11 શ્રમિક કામ કરે, ઉત્પાદન 5000 કિલોગ્રામ થાય છે, 11 કામ કરે છે. 11 ની બદલે 10 થાય તો ઉત્પાદન તો 5000 કિલોગ્રામ થાય છે. એટલે 11 વ્યક્તિ કામ કરતી જણાય છે, ખરેખર ત્યાં 10 વ્યક્તિની જરૂરિયાત છે. આ વ્યાખ્યાનું ઉદાહરણ લઈએ તો 3 શ્રમિકોની જરૂરિયાત છે, પણ 8 શ્રમિકો કામ કરતા જણાય છે. પ્રચ્છન્ન બેરોજગાર એને માપી ન શકાય. પ્રચ્છન્ન બેરોજગાર વ્યક્તિને જોઈ ન શકાય, કારણ કે કામ કરતી જણાય છે, માટે એનું બીજું નામ છુપી બેરોજગારી છે, અથવા તો એને ગુપ્ત બેરોજગારી તરીકે પણ ઓળખવામાં આવે છે. પછીનો પોઈન્ટ, આવી બેરોજગારી ખેતી ક્ષેત્રમાં વધુ જોવા મળે છે. શું કામ? તો કે ભારત જેવા દેશમાં વસ્તીનું પ્રમાણ ખૂબ જ વધુ છે. ખાસ ધ્યાન આપજો. ખેતી સિવાયના ક્ષેત્ર એટલે ઉદ્યોગ અને સેવા, એનો ઓછો વિકાસ થયો છે. વસ્તી વધતી જાય છે. ઉદ્યોગ અને સેવાનો ઓછો વિકાસ છે, એટલે ખેતી ક્ષેત્રની અંદર વસ્તીનું ભારણ છે. વસ્તીનું ભારણ એટલે ખેતી ક્ષેત્રમાં મૂડીરોકાણની અછત છે, રોકાયેલા માણસો વધુ છે, એને વસ્તીનું ભારણ કહેવાય. ભારતની અંદર ખેતી ક્ષેત્રમાં પ્રચ્છન્ન બેરોજગારી વધુ જોવા મળે છે, કારણ કે દેશની વસ્તી વધતી જાય છે. ખેતી સિવાયના અન્ય ક્ષેત્ર એટલે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો વિકાસ થયો નથી, એટલે જે વધારાની વસ્તી છે એ ખેતી ઉપર નભે છે, એટલે ખેતી ક્ષેત્રે વસ્તીનું ભારણ વધ્યું. વસ્તીનું ભારણ એટલે શું? ખાસ સમજવું. ખેતીમાં મૂડીરોકાણની અછત છે અને રોકાયેલા માણસો વધુ, એટલે એને વસ્તીનું ભારણ કહેવાય. ઉદાહરણ તમને આપું કે કોઈ એક દુકાન હોય, હવે એમાં 10 લાખનું મૂડીરોકાણ કે 25 લાખનું મૂડીરોકાણ છે. 25 લાખનું મૂડીરોકાણ હોય, હવે એક મહિને ધારો કે નફો મળે છે 15,000.
હવે મૂડી રોકાણ 25 લાખનું જ છે સમજો, પણ એ દુકાનમાં 3 વ્યક્તિ રોકાયેલી છે. પહેલા એક જ વ્યક્તિ હતી, 25 લાખનું મૂડી રોકાણ કરી એક જ વ્યક્તિ દુકાનમાં કામ કરતી, એટલે એને એક મહિને 15,000 રૂપિયા નફો મળતો. હવે મૂડી રોકાણ 25 લાખનું, પણ એકની બદલે 3 વ્યક્તિ કામ કરે છે, નફો 15,000 જ મળે છે મહિને. તો હવે 15,000 એ 3 વ્યક્તિ વચ્ચે વહેંચાય એટલે એક વ્યક્તિના ભાગમાં 5,000 આવે. તો સમજો, મૂડી રોકાણ 25 લાખ, એક વ્યક્તિ હતી 15,000 આવક મળતી, નફો મળતો મહિને. મૂડી રોકાણ 25 લાખ, પણ હવે 3 વ્યક્તિ રોકાયેલી છે, તો એક વ્યક્તિના ભાગમાં 5,000 જ આવશે. તો આને કહેવાય વસ્તીનું ભારણ. વસ્તીનું ભારણ એટલે ખેતી ક્ષેત્રમાં પરિસ્થિતિ શું છે, તો કે મૂડી રોકાણની અછત છે અને રોકાયેલા માણસો વધુ છે, એટલે ખેતીમાં જે લોકો રોકાયેલા છે એની આવક ખૂબ જ ઓછી છે. બરાબર? એટલે પ્રચંડ બેરોજગારી એ ભારતના ખેતી ક્ષેત્રમાં વધુ જોવા મળે છે. એનું કારણ મેં તમને આપ્યું કે દેશમાં વસ્તી વધતી જાય છે, ખેતીમાં મૂડી રોકાણની અછત છે, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો બહુ વિકાસ આપણે કરી શક્યા નથી, એટલે ખેતી ક્ષેત્રમાં વસ્તીનું ભારણ વધતું જાય અને જ્યાં વસ્તીનું ભારણ વધે ત્યાં આવી બેરોજગારી વધુ હોય, એટલે આવી બેરોજગારી ખેતી ક્ષેત્રમાં વધુ જોવા મળે છે. એમ કહેવાય ભારત જેવા વિકસતા દેશો, વિકાસશીલ દેશોમાં પ્રચંડ બેરોજગારીનું પ્રમાણ વધુ જોવા મળે છે. કારણ એના દેશની વસ્તી વધતી જાય છે, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાં આપણે પૂરતો વિકાસ કરી શક્યા નથી, એટલે ભારત જેવા વિકાસશીલ દેશમાં પ્રચંડ બેરોજગારી વધુ જોવા મળે છે. આવી બેરોજગારી કયા વ્યવસાયમાં? જે વ્યવસાયમાં શ્રમ કાર્ય કુટુંબ દ્વારા થતું હોય, કુટુંબના સભ્યો જેમાં રોકાયેલા હોય, બહારની કોઈ વ્યક્તિ રોકાયેલી ન હોય. કુટુંબના સભ્યો વ્યવસાયમાં રોકાયેલા હોય એટલે વેતન નાણાંના સ્વરૂપમાં ચૂકવાતું હોતું નથી, અને એવા વ્યવસાયમાં આવી બેરોજગારી વધારે હોય. પહેલા વાક્ય રચના, પછી ઉદાહરણ આપું છું. જે વ્યવસાયમાં શ્રમ કાર્ય કુટુંબ દ્વારા થતું હોય, કુટુંબ એટલે પરિવારના સભ્યો જેમાં રોકાયેલા હોય, વ્યવસાય એટલે ખેતી, ઉદ્યોગ અને સેવા. શ્રમિકોને વેતન નાણાંના સ્વરૂપમાં ચૂકવાતું ન હોય, કુટુંબના સભ્યો વ્યવસાયમાં રોકાયેલા હોય એટલે એને વેતન નાણાંના સ્વરૂપમાં ચૂકવાતું હોતું નથી, તો એવા વ્યવસાયમાં આવી બેરોજગારી વધારે હોય. ઉદાહરણ આપું, ભારતની અંદર ખાસ કરીને ખેતી ક્ષેત્રનો જે વ્યવસાય છે, એ ખેતી ક્ષેત્રના વ્યવસાયમાં કુટુંબના સભ્યો જ રોકાયેલા હોય છે. પરિવારના સભ્યો ખેતી કરતા હોય છે. કોઈ એક વ્યક્તિ હોય, એના 2 સંતાન હોય, એ ખેતીમાં કામ કરે, પાછા એના સંતાન થાય, એ ખેતીમાં કામ કરે. ખેતી ક્ષેત્રનો જે વ્યવસાય છે એમાં કુટુંબના સભ્યો જ રોકાયેલા હોય છે, અને કુટુંબના સભ્યો જ ખેતીમાં રોકાયેલા હોય એટલે એને વેતન નાણાંના સ્વરૂપમાં ચૂકવવાનું હોતું નથી, એટલે એવા વ્યવસાયમાં આવી બેરોજગારી વધારે હોય. એટલે ભારતમાં ખાસ કરીને પ્રચંડ બેરોજગારીનું પ્રમાણ સૌથી વધુ ખેતી ક્ષેત્રના વ્યવસાયમાં છે. શું કામ? કે આપણા દેશમાં ખેતી ક્ષેત્રનો જે વ્યવસાય છે એમાં મોટે ભાગે કુટુંબના સભ્યો જોડાયેલા હોય છે, એટલે એ સભ્યોને વેતન નાણાંના સ્વરૂપમાં ચૂકવવાનું હોતું નથી, એટલે ખેતી ક્ષેત્રના વ્યવસાયમાં પ્રચંડ બેરોજગારી વધુ હોય છે. બરાબર? આપણે ઉદાહરણ લઈએ કે કોઈ એક ખેતરની અંદર 5 શ્રમિકો ને રોજગારી આપી શકાય એમ છે, અને માની લઈએ કે 5 શ્રમિકો કુટુંબના એ કામ કરે છે.
પણ વધારાના જે 3 શ્રમિકો છે એને અન્ય કોઈ જગ્યાએ રોજગારી મળતી નથી. કુટુંબના 5 સભ્યો ખેતીમાં કામ કરે છે, પણ કુટુંબના બાકીના જે 3 સભ્યો છે એને અન્ય કોઈ જગ્યાએ રોજગારી મળતી નથી. એટલે વધારાના 3 સભ્ય એ પણ એ જ ખેતરમાં કામ માટે જોડાય છે. તો પહેલા 5 સભ્યો ખેતરની અંદર કામ કરતા, વધારાના 3 સભ્યો એ જ ખેતરમાં કામ કરવા માટે જોડાણા. એટલે હવે 8 સભ્ય એ ખેતરમાં કામ કરે છે. 8 સભ્ય કામ તો કરે છે, પણ ઉત્પાદનમાં કોઈ વધારો થતો નથી. ઉત્પાદન વધે તો પ્રચંડ બેરોજગાર નથી, સમજી લેજો. 5 શ્રમિક હતા ત્યારે અનાજનું ઉત્પાદન દાખલા તરીકે 10,000 કિલોગ્રામ થયું. 5 શ્રમિક હતા ત્યારે. કુટુંબના બીજા 3 સભ્ય એને અન્ય કોઈ જગ્યાએ રોજગારી નથી મળતી, એટલે વ્યવસાયમાં જોડાણા. એટલે 8 સભ્ય થયા. 8 સભ્ય થયા તો ઉત્પાદન તો 10,000 કિલોગ્રામ હતું. 5 સભ્ય હતા તો અનાજનું ઉત્પાદન 10,000 કિલોગ્રામ. 8 સભ્ય થયા તો અનાજનું ઉત્પાદન 10,000 કિલોગ્રામ. એટલે ઉત્પાદનમાં કોઈ વધારો થતો નથી. એટલે એમ કહેવાય કે જે વધારાના 3 સભ્ય જોડાણા એનો ઉત્પાદનમાં કોઈ હિસ્સો નથી. ઉત્પાદનમાં એનો હિસ્સો શૂન્ય. એટલે વધારાના 3 શ્રમિક એને કહેવાય પ્રચંડ બેરોજગાર. બરાબર? એટલે ખેતી ક્ષેત્રની અંદર આ પ્રકારની બેરોજગારી વધુ જોવા મળે છે. એટલું જ નહીં, ઉદ્યોગ અને ધંધામાં પણ એવા ઉદ્યોગ અને એવા ધંધા જેમાં કુટુંબના સભ્યો જ રોકાયેલા હોય, એવા ઉદ્યોગ અને ધંધામાં પણ પ્રચંડ બેરોજગારી જોવા મળે છે. ખાસ ધ્યાન આપજો. પણ પ્રચંડ બેરોજગારીનું સૌથી વધુ પ્રમાણ એ ખેતી ક્ષેત્રમાં આપણને જોવા મળે છે. વાક્ય રચના એકવાર બોલી દઉં. પહેલા ટેક્સ્ટબુકની વ્યાખ્યા. કોઈ એક વ્યવસાયમાં પ્રવર્તમાન ટેકનોલોજીને સંદર્ભ એટલે આપણે ધ્યાનમાં લઈએ તો એમાં જેટલા શ્રમિકોની જરૂરિયાત હોય 3 શ્રમિક, એના કરતા વધારે શ્રમિક રોકાયેલા હોય, એટલે વધારાના 5 શ્રમિક રોકાયેલા હોય, તો એ વધારાના શ્રમિકો એટલે 5 શ્રમિકોને ખેતીના વ્યવસાયમાંથી ખસેડી લેવામાં આવે, છતાં ઉત્પાદનમાં કોઈ ફેરફાર ન થાય, તો એ વધારાના શ્રમિકોને પ્રચંડ બેરોજગાર કહેવાય. 8 શ્રમિક હતા તો અનાજનું કુલ ઉત્પાદન 5,000 કિલોગ્રામ. 5 વધારાના શ્રમિકને ખસેડી લીધા, 3 જ શ્રમિક રહ્યા તો અનાજનું કુલ ઉત્પાદન 5,000 કિલોગ્રામ. એટલે 5 વધારાના શ્રમિકો એની સીમાંત ઉત્પાદકતા શૂન્ય કહેવાય. માટે એને પ્રચંડ બેરોજગાર કહેવાય. આ બીજી વ્યાખ્યાને સમજાવી કે વ્યક્તિ દેખીતી રીતે ઉત્પાદન કાર્યમાં રોકાયેલી હોય પણ વ્યક્તિની સીમાંત ઉત્પાદકતા એ શૂન્ય હોય તો એને પ્રચંડ બેરોજગાર કહેવાય. સીમાંત ઉત્પાદકતાની વ્યાખ્યા કે સાધનમાં 1 એકમનો વધારો કરવામાં આવે પણ ઉત્પાદનમાં કોઈ ફેરફાર ન થાય તો એ સાધનની સીમાંત ઉત્પાદકતા શૂન્ય કહેવાય. ઉદાહરણ પણ આપ્યું કે કોઈ એક ખેતરમાં 10 શ્રમિક કામ કરતા અનાજનું ઉત્પાદન 5,000 કિલોગ્રામ. સાધનમાં 1 એકમનો વધારો એટલે 10 ની બદલે 11 શ્રમિક લીધા, છતાં અનાજનું ઉત્પાદન 5,000 કિલોગ્રામ. ઉત્પાદનમાં કોઈ ફેરફાર ન થયો, સાધનમાં 1 એકમનો વધારો થયો તો સાધનની સીમાંત ઉત્પાદકતા શૂન્ય કહેવાય. એટલે 11નો જે શ્રમિક છે એ પ્રચંડ બેરોજગાર કહેવાય. જે સાધનની સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોય એ સાધન પ્રચંડ બેરોજગાર કહેવાય. એટલે 11નો શ્રમિક એ પ્રચંડ બેરોજગાર કહેવાય. પ્રચંડ બેરોજગારીને માપી નથી શકાતી, પ્રચંડ બેરોજગાર વ્યક્તિને જોઈ નથી શકાતી. માટે આવી બેરોજગારીને છુપી બેરોજગારી કહેવાય, અથવા તો એનું બીજું નામ એટલે ગુપ્ત બેરોજગારી. આવી બેરોજગારીનું સૌથી વધુ પ્રમાણ
ખેતી ક્ષેત્રમાં જોવા મળે છે. કારણ મેં તમને આપી દીધું કે ખેતી ક્ષેત્રમાં શા માટે, તો કે આપણા દેશમાં વસ્તી વધતી જાય છે એટલે ખેતી ક્ષેત્રે વસ્તીનું ભારણ વધતું જાય છે. બીજી બાજુ ઉદ્યોગ અને સેવાનો આપણે જોઈએ તેટલો વિકાસ કરી શક્યા નથી એટલે આવી બેરોજગારીનું સૌથી વધુ પ્રમાણ એ ખેતી ક્ષેત્રમાં જોવા મળે છે. ભારત જેવા વિકસતા દેશોમાં આ પ્રકારની બેરોજગારી વધુ જોવા મળે કારણ કે વસ્તી વધુ, મૂડીરોકાણની અછત, ઉદ્યોગ અને સેવાનો આપણે વિકાસ કરી શક્યા નથી એટલે બધા લોકોને આપણે રોજગારી આપી શક્યા નથી એટલે આ પ્રકારની બેરોજગારી ભારત જેવા વિકાસશીલ દેશ હોય એમાં વધુ જોવા મળે. આવી બેરોજગારી કયા વ્યવસાયમાં જોવા મળે, તો કે એવો વ્યવસાય કે જેમાં કુટુંબના સભ્યો જોડાયેલા હોય અને કુટુંબના સભ્યો જોડાયેલા હોય એટલે વેતન છે એ નાણાંના સ્વરૂપમાં ચૂકવવાનું હોતું નથી. તો એવા વ્યવસાયમાં આવી બેરોજગારી વધુ હોય છે. ઉદાહરણ મેં તમને આપ્યું કે આપણા દેશમાં ખેતીનો જે વ્યવસાય છે એમાં કુટુંબના સભ્યો જોડાયેલા છે. બરાબર કે કોઈ એક વ્યક્તિ હોય એને 2 સંતાન હોય તો એ બંને સંતાન ખેતીમાં કામ કરે, કુટુંબના 3 સભ્યો થયા. એ બંને સંતાનના પાછા સંતાન થાય તો એના સંતાન એ ખેતીમાં જોડાય એટલે કુટુંબના સભ્યો જેમાં જોડાયેલા હોય. બરાબર, તો ખેતીના વ્યવસાયમાં આપણા કુટુંબના સભ્યો જોડાયેલા હોય છે અને આ કુટુંબના સભ્યોને વેતન છે એ નાણાંના સ્વરૂપમાં ચૂકવવાનું હોતું નથી એટલે એવા વ્યવસાયમાં પ્રચંડ બેરોજગારી વધુ હોય છે. ઉદાહરણ કે કોઈ એક ખેતરમાં 5 શ્રમિકોને રોજગારી આપી શકાય તેમ છે પણ અન્ય જગ્યાએ રોજગારી પ્રાપ્ત ન થતા કુટુંબના બીજા 3 સભ્ય એ જ ખેતરમાં કામ કરવા જોડાય છે એટલે 5 શ્રમિકો કામ કરતા ત્યારે અનાજનું કુલ ઉત્પાદન 10,000 કિલોગ્રામ થતું. બરાબર, પણ 3 સભ્યો વધારાના જોડાય છે એટલે હવે એ ખેતરમાં 8 સભ્યો કામ કરે છે છતાં અનાજનું કુલ ઉત્પાદન 10,000 કિલોગ્રામ થાય છે એટલે વધારાના 3 શ્રમિકો એ ઉત્પાદન કાર્યમાં જોડાણા પણ એ 3 શ્રમિકોનો ઉત્પાદનમાં કોઈ હિસ્સો નથી માટે 3 શ્રમિકો એને કહેવાય પ્રચંડ બેરોજગાર. હજુ આમાં પોઈન્ટ આવશે કે પ્રચંડ બેરોજગારીનું માપન મુશ્કેલ છે. બરાબર, એટલે જ એને છુપી બેરોજગારી કહેવાય પણ હું તમને અલગથી પછીના લેક્ચરમાં સમજાવીશ.